આજે તો ગણેશ ચતુર્થી હતી એટલે તમને બધાને હેપી ગણેશ ચતુર્થી। અને સવારમાં ગણેશ ચોથ હતી એટલે મારે દાળ ભાત શાક રોટલી અને લાડવા બનાવવાના હતા। તો મેં દાળમાં ટામેટું અને મરચું સુધારીને દાળ બાફવા મૂકી દીધી અને આ ટેબ્લેટ હતી એ નાખી અને મેં કપડાં ધોવા મશીન ચાલુ કરી દીધું। પછી તો મારે લાડવા બનાવવાના હતા એટલે મોટો લોટ લઈ અને હું બેસી ગઈ લાડવા બનાવવા। મેં ઘી લઈ લીધું અને પાણી ગરમ કરી અને લોટ બાંધી દીધો અને મુઠિયા બની ગયા એટલે મેં થોડીક વાર ઠરવા દીધા અને પછી મિક્સરમાં ક્રશ કરવાના હતા, પણ અમારે તો મિક્સર અહીં નહોતું એટલે મેં બ્લેન્ડર જારમાં ક્રશ કરી નાખ્યા અને હું પછી બેસી ગઈ લાડવા બનાવવા। મેં ડ્રાયફ્રૂટ લઈ લીધું હતું, ગોળ હતો અને ઘી હતું અને પછી મેં લાડવા બનાવી અને તૈયાર કરી નાખ્યા। એટલે જયદીપ ઘરે હતા તો આ બધું સ્થાપનાની વસ્તુ મેં તૈયાર કરી દીધી અને જયદીપ બેસી ગયા ગણપત દાદાની સ્થાપના કરવા। સ્થાપના કરી નાખી એટલે દાદાને થાળ ધરાઈ અને અમે બધાએ પગે લાગી લીધું અને પછી ગણપત દાદાને જે થાળ ધરાયો તો એ લઈ અને હું બેસી ગઈ જમવા। અને હારવાર હેતરાજને જમવાનું બાકી હતું તો મેં અને હેતરાજે બે જમી લીધું અને સાંજે તો જમવામાં બટેકાનું શાક અને પૂરી બનાવી નાખ્યું અને પછી અમે બધાએ જમી લીધું। અને આજે તો ગણેશ ચોથ હતી એટલે ઘણી જગ્યાએ સાંજે ગણપતિ લાવતા હતા તો મસ્ત ફટાકડા ફૂટતા હતા। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।